તરફ મોદી સરકાર અને તેના અધિકારીઓ સ્વચ્છ ભારતનું અભિયાન ચલાવી રહ્યા છે, પરંતુ સુરતમાં તો મહત્વની તમામ કચેરીઓ આવેલી છે તેવા જિલ્લા સેવા સદન 2માં જ ગંદકીના ગંજ ખડકાયા છે। એટલું જ નહીં, અહીં તો દારૂની મહેફિલો પણ ચાલતી હોય તેમ ઠેર ઠેર દારૂની બોતલો પણ જોવા મળી રહી છે। સ્વચ્છ ભારત અભિયાન સરકારની નેમ છે અને આ અભિયાન પાછળ કરોડો રૂપિયાનો ખર્ચ પણ કરવામાં આવી રહ્યો છે। આટલું જ નહીં, પરંતુ આ અભિયાન હેઠળ કેટલાય રાજકીય નેતા અને અધિકારીઓએ હાથમાં સાવરણા લઈ ફોટા પડાવી પબ્લિસિટી પણ મેળવી છે। આમ તો અભિયાન માટે લોકોને જાગૃત કરવાની જવાબદારી સરકારી અધિકારીઓની છે, પરંતુ સુરતમાં તો પરિસ્થિતિ કંઈક જુદી જ જોવા મળે છે। અહીં કલેક્ટર કચેરી સહિતની મહત્વની કચેરીઓ જ્યાં આવેલી છે તે અઠવા લાઇન પર આવેલ જિલ્લા સેવા સદન 2માં જ ગંદકીના ગંજ જોવા મળે છે। આટલું જ નહીં, આ જિલ્લા સેવા સદનની આસપાસ ગંદકીની સાથે દારૂની બોટલો પણ રીતસરની નજરે ચડે છે, જે વાત પરથી અનુમાન લગાવી શકાય કે કચેરીઓ બંધ થયા બાદ અહીં કદાચ દારૂની મહેફિલો પણ જામતી હશે તો નવાઈ નહીં। જિલ્લા સેવા સદનની આવી પરિસ્થિતિ જોઈને શહેરીજનોમાં પણ ભારે આશ્ચર્ય સર્જાઈ રહ્યું છે, ત્યારે આ મામલે ઉચ્ચ અધિકારીઓ તાત્કાલિક કાર્યવાહી કરે તેવી માંગ પણ શહેરીજનોમાં ઉઠી રહી છે।